ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એગ્રીકલ્ચર વિશે વાત કરતા હતા અને એના અંદર આપણે ચર્ચા કરી ધાન્ય પાકો વિશે. ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, કયા પાકને કેટલી માત્રામાં વરસાદ જોઈએ, કેવી આબોહવા જોઈએ, કયા પ્રકારની જમીન જોઈએ અને એના લગતા સંકર જાતો, રોગો વગેરે વિશે થોડી ઘણી ચર્ચા કરી. લાસ્ટ લેક્ચરમાં આપણે અટક્યા હતા અહીંયા એટલે કે રોકડિયા પાકો પર. અને આજે આપણો લેક્ચર અહીંથી સ્ટાર્ટ કરીએ કે ગુજરાતની અંદર રોકડિયા પાકો. સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો, જે આપણે કૃષિના એગ્રીકલ્ચરના ટ્રેન્ડ ભણ્યા હતા, વલણો જેમાં ભણ્યા હતા, એ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ગુજરાતમાં ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. તે વસ્તુ શું છે એની ગહનતા આજે જોઈએ. સૌથી પહેલાં તો શબ્દ છે રોકડિયા પાકો. તો ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? તો અંગ્રેજીમાં એને કહેવાય છે કેશ ક્રોપ્સ. ગુજરાતી છીએ અને આપણને રોકડામાં રસ ના હોય, કેશમાં રસ ના હોય તો શેમાં હોય સાહેબ? સીધી વસ્તુ છે. રોકડિયા પાક કોને કહેવાય? તો જે પાકનો વ્યાપારિક ધોરણે વધારે ઉપયોગ થઈ રહ્યો છે, આપણા ખોરાક કરતાં એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધારે છે. આપણે યુઝ કરીએ છીએ, એવું નથી કે આપણે યુઝ નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક એનો વ્યાપારિક ધોરણે બહુ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, જેને તમે સીધો બજારમાં વેચીને સારા એવા પૈસા કમાઈ શકો. તો જનરલી એવા બધા પાકને રોકડિયા પાક કન્સિડર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કપાસ. હવે કપાસનું ખેતર હોય, તમને દેખાય છે કે છોડ પર રૂ લાગ્યું છે, પણ ત્યાં જઈને તમે શું કરી લેશો? તમે કપાસને ચલો રૂ યુઝ કરી શકો ડાયરેક્ટલી, જો વાગ્યું લગાવી દીધું, એવું ના કરાય. ફોર એક્ઝામ્પલ ચલો કપાસની જગ્યાએ શેરડી લઈ લો, તો શેરડીનો સાંઠો તોડીને તમે સીધો એનો યુઝ કરી શકશો. પણ શેરડીનો મહત્તમ યુઝ ક્યાં થાય છે? શુગર ઇન્ડસ્ટ્રીમાં. કપાસનો મેક્સિમમ યુઝ ક્યાં થાય છે? કોટન ઇન્ડસ્ટ્રીમાં. તો ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ ક્યાંક ને ક્યાંક આ બધા પાકોનું વધારે છે ને એટલે જ એમને વળતર પણ વધારે મળે છે. ગુજરાતીઓને તમને ખબર છે, હર્ષદ મહેતા જોઈ જશે, કેશ હોય ને આપણને રસ ના હોય એવું તો બન્યું જ નથી આજ સુધી. તો એ જ વસ્તુ છે કે આપણી વેપારી પ્રજા છે, આપણા ખેડૂતોનું માઇન્ડસેટ પણ ક્યાંક ને ક્યાંક એ ટાઈપનું છે કે ભાઈ વળતર વધારે મળે તો બટ ઓબ્વિયસ છે કોઈ પણ વ્યક્તિ એ જ કરે. અને એના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકોનું વાવેતર વધારે છે. જેટલા ક્ષેત્રફળની અંદર ધાન્ય પાકો રોપાય છે એનાથી વધારે વિસ્તારની અંદર આપણે ત્યાં રોકડિયા પાક વેચાય. અને સૌથી મોટી ફેક્ટ યાદ રાખજો, ગુજરાતમાં સૌથી વધારે વાવેતર હેઠળ અથવા તો ગુજરાતમાં કયા પાક હેઠળ વાવેતર સૌથી વધારે છે? કપાસ. લગભગ આપણે જ્યારે જમીનોનો લેક્ચર જોયો હતો એમાં પાછળ બધી ફેક્ટ જોતા હતા ત્યારે પણ કીધું હતું કે સૌથી વધારે કપાસનું વાવેતર થાય. યાદ રાખજો, આ પ્રશ્ન 18ના વર્ષમાં 2018માં ડીવાયએસઓ કે એસટી એના કોઈ પેપરમાં પણ પૂછાઈ ચૂક્યો છે. તો આવા પ્રશ્નને ટેકલ કેવી રીતે કરવા એના વિશે બી એક વાત કરશું. પહેલાં કપાસ ભણી લો. તો વાત કરીએ કપાસની. શબ્દ કપાસ આવે એટલે આપણને એક જમીન યાદ આવવી જ જોઈએ. કઈ? તો કપાસની કાળી જમીન. તો બટ ઓબ્વિયસ છે કપાસને કઈ જમીન જોઈશે? નામ જ છે કાળી જમીનનું, જ બીજું નામ છે કપાસની કાળી જમીન. કપાસ જે છે એ ખરીફ પાક છે. મેઇનલી એ ખરીફ સિઝનની અંદર થાય છે, ચોમાસાની ઋતુનો પાક છે. એટલે વરસાદ જ્યારે થયો હોય જૂન જુલાઈની અંદર તો ત્યારે કપાસનું વાવેતર થાય. અને હમણાં એટલે કે દિવાળી પછીનો જે ટાઈમ છે, નવેમ્બર મહિનાની આસપાસ આ કપાસને લણણી કરવામાં આવે. નવેમ્બર ડિસેમ્બર જેવું તમે રોપ્યું હોય જેટલું લેટ એટલું લેટ, વહેલું રોપ્યું તો વહેલું. તો કપાસ કેવો પાક છે? ખરીફ પાક. હવે ખરીફ પાક આવ્યો, યાદ કરો ખરીફ સિઝન છે એટલે વાતાવરણ કેવું હોય અને વરસાદ કેવો હોય તમે સમજો. વાતાવરણ આપણું ગરમ હશે, મોર દેન 25 ડિગ્રી છે, પણ કપાસને ભેજ થોડો ઓછો જોઈએ. ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની. અહીંયા બે કન્ડિશન છે. કપાસનો છોડ જ્યારે ઉગતો હોય, જ્યારે ગ્રોઈંગ તબક્કામાં હોય, ધ્યાન આપજો ખાસ. કપાસ જ્યારે ઉગી રહ્યું છે, છોડ તમે બિયારણ નાખ્યું તો એમાંથી એક છોડ ઉગશે. છોડ ઉગીને એક ચોક્કસ હાઇટ સુધી આવશે, પછી એ છોડ મેચ્યોર થશે, પછી એની અંદર ફ્લાવરિંગ આવશે અને છેલ્લે અંતિમ તબક્કો છે રૂ ભરાવાનો. એના જે બીજ હોય એની અંદર રૂ ભરાય, રૂના તાર બંધાય, એ સૌથી છેલ્લો તબક્કો છે. તો યાદ રાખજો, કપાસનો છોડ ઉગે ને ત્યારે એને ભેજ વધારે જોઈએ, પણ જે તબક્કો અંતિમ તબક્કો જેને આપણે કહીએ જ્યારે રૂ ભરાય છે, એના પેલા બીજની અંદર રૂ ભરાય, એ તબક્કામાં એને વાતાવરણ કેવું જોઈએ? સૂકવું જોઈએ. હવે લોજિકલી વિચારો, ચોમાસામાં મેં જુલાઈ ઓગસ્ટ મહિનામાં મારું વાવેતર કર્યું તો છોડની અંતિમ અવસ્થા રૂ ભરાવાની છે. રૂ ભરાય પછી જ હું છોડ કાપીશ, પછી હું લણણી કરીશ કપાસની. એ અવસ્થા ક્યારે આવે? ઓક્ટોબર નવેમ્બર. હવે ઓક્ટોબર નવેમ્બરમાં વરસાદ હોય ના હોય?
ઠંડી શરૂ થઈ ગઈ હોય તો વાતાવરણ કેવું હોય? સૂકું હોય. પણ છોડ ઉગ્યો ત્યારે કેવું હતું? ગરમ અને ભેજવાળું. ઉગી ગયા પછી સૂકું વાતાવરણ થઈ ગયું. અને ક્યાંક ને ક્યાંક આ જ એક કારણ છે કે જેના લીધે તમે જુઓ કે આપણને ખબર છે કાળી જમીન, હવે તમને આવો કોઈ પ્રશ્ન પૂછે લે ઇન્ટરવ્યૂમાં કે કશે કે ભાઈ કપાસને જો કાળી જમીન જોઈએ છે તો આપણે જમીનનો નકશો યાદ કરો, ત્યાં આપણે જોયું હતું કે ભાઈ આ સુરતથી લઈને વલસાડ સુધી એકદમ ઊંડી કાળી જમીન, સૌથી વધારે ફળદ્રુપ કાળી જમીન તો આ વિસ્તારમાં છે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછવામાં આવી શકે અને પૂછવો જ જોઈએ અને તમને થવો પણ જોઈએ આ પ્રશ્ન કે જો દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં, નવસારીમાં, વલસાડમાં સૌથી સારી એવી ઊંડી કાળી જમીન છે તો શા માટે આ 3 જિલ્લાની અંદર કપાસની ખેતી થતી નથી? કેમ નથી થતું કપાસ? કદી સાંભળ્યું સુરતનો પહેલો નંબર કપાસમાં, વલસાડમાં કપાસનું બહુ સારું વાવેતર થયું? ના, નેવર. કેમ? એનું રીઝન છે આ શબ્દ કે જ્યારે છોડ રેડી થઈ ગયો અને રૂ ભરાતું હોય ને ત્યારે એને ડ્રાય સૂકું વાતાવરણ જોઈએ. અહીંયા શું થાય છે તો અહીંથી આપણી જાય છે સહ્યાદ્રી. સમજો, અહીંયા છે દરિયો, તો દરિયા ઉપરથી કન્ટિન્યુઅસ અહીંયા પવનો આવતા હોય. પરિણામે તમે વર્ષના કોઈ પણ ભાગમાં, વર્ષના કોઈ પણ મહિનામાં સાઉથ ગુજરાતમાં જશો તો અહીંના વાતાવરણમાં ભેજનું પ્રમાણ તમને બીજા બધા પાર્ટ કરતાં વધારે જ જોવા મળશે. અહીંયા ઓવરઓલ ભેજની માત્રા વધારે હશે અને એટલે અહીંયા કપાસ ઉગશે તો ખરું. જો એવું નથી કે અહીંયા તમે કપાસના બિયારણ રોપશો તો કપાસ ઉગશે નહીં. કપાસ ઉગશે, એની અંદર રૂ પણ ભરાશે, પણ આ ભેજના લીધે જે રૂ ભરાશે ને કપાસની અંદર જે રૂ તૈયાર થશે એની ક્વોલિટી ખૂબ ખરાબ હશે, જે કશે ઇન્ડસ્ટ્રીમાં ચાલતી નથી. એટલે એના ખેડૂતો કપાસની જગ્યાએ શેરડી તરફ વળી ગયા, ચોખા તરફ વળી ગયા. તમે જો વડોદરા ભરૂચનો જે કાનમ પ્રદેશ છે તો એ દરિયાથી કમ્પેરેટિવલી દૂર છે આ વિસ્તાર કરતાં, તો ત્યાં એટલા માટે ઉગે છે. આખા પૂર્વ પટ્ટામાં ઉગે તો અહીંયા દરિયો દૂર છે, તો અહીંયા સૂકી આબોહવા મળી રહે છે. ખ્યાલ આવે છે? સૌરાષ્ટ્રમાં બી જુઓ તમે, સુરેન્દ્રનગર, હવે અહીંયા એને દરિયો નથી લાગતો અને સૂકો વિસ્તાર છે, આજુબાજુ બધે રણ છે ઉપર ને વરસાદ બી ઓવરઓલ ઓછો છે, તો અહીંયા સૂકી આબોહવા જોવા મળે આપણને. રાજકોટની અંદર જોવા મળે. જુનાગઢ તમે કહેશો, પણ જુનાગઢમાં ખાલી કોસ્ટલાઇન બહુ ઓછા એરિયામાં છે, બાકી અંદર બી જુનાગઢ છે અને ગિરનારને એના લીધે એને પ્રોટેક્શન મળે છે ભેજ સામે. ગિરનારની પાછળનો ભાગ કોરો રહે, કોરો ઇન ધ સેન્સ સૂકો રહે. તો આ બધા કારણથી દક્ષિણ ગુજરાતમાં કપાસ નથી ઉગતું અને બાકીના પાર્ટમાં ઉગે છે સારું એવું. ક્લિયર? બીજી વસ્તુ, કપાસને અપ ટુ 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ માફક આવે. 100 છે ને, 100નો આંકડો યાદ રાખજો, બહુ સ્ટાન્ડર્ડ આંકડો છે. તમે જોજો પેપરની અંદર, ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો ને તો સૌરાષ્ટ્રમાં બહુ વધારે વરસાદ પડે તો પણ ખેડૂતો બૂમો પાડતા હોય, ઓછો વરસાદ પડે તો પણ ખેડૂતો બૂમો પાડે. કેમ? તો કપાસને 100 સેન્ટીમીટર સુધીનો જોઈએ. 100થી વધારે થઈ જાય એટલે કે પૂર જેવી કન્ડિશન થઈ જાય, ફ્લડ આવે તો એ કપાસને માફક નથી આવતું. કેમ? તો હવામાં ભેજ વધી જાય છે. ઓછો વરસાદ હોય તો પણ તકલીફ છે, કારણ કે સિંચાઈની સગવડો અમુક વિસ્તારો સુધી નથી પહોંચી, તો ઓછા વરસાદમાં તકલીફ પડે. એટલે માપનો વરસાદ જ્યારે બી તમને પરીક્ષામાં એવું હોય ને કે ભાઈ માપનો વરસાદ, તો 80થી 100ની રેન્જ પકડી લેવાની, એ સૌથી સારી રેન્જ છે. ક્લિયર? એટલી વસ્તુ. બીજી વસ્તુ મેઇન યાદ રાખજો, આ વાક્ય યાદ રાખવાનું છે કે હિમ એટલે કે બરફ કપાસનો દુશ્મન છે, શત્રુ છે કે દુશ્મન છે. આવું વાક્ય બેઠું લખેલું છે બુકમાં, એટલા માટે. બરફનું કોઈ બી સ્વરૂપ હોય, કરા પડ્યા કે બરફ પડ્યો, સૌથી ખરાબ કન્ડિશન, કપાસનો પાક ફેલ તમારો ગણી લેવાનો. ખાસ યાદ રાખજો આ વસ્તુ, બરાબર? વાવેતરના જિલ્લા આપણે પાછળ જોઈએ છીએ, એની વિશેની ડિટેલ્સ. જે ઊંડી કાળી જમીન હોય તો જુવારની ફેરબદલીમાં અને હલકી જમીનમાં બાજરીની ફેરબદલીમાં પણ કપાસનો પાક લેવામાં આવે છે. અને આનું રેન્કિંગ બહુ ધ્યાન રાખજો, આ બે સ્ટેટની વચ્ચે જ રમતું હોય છે મેજોરિટી કેસમાં. જેમ કે 2018ની વાત કરું તો 2018ના આંકડા મુજબ ગુજરાત પહેલા નંબરે હતું, મહારાષ્ટ્ર બીજા નંબરે હતું. પણ 2019નો જે ડેટા આવ્યો એના મુજબ મહારાષ્ટ્ર અત્યારે ઇન્ડિયામાં પહેલા નંબરે છે અને ગુજરાત બીજા નંબરે છે કપાસના ઉત્પાદનમાં. આ આંકડો પાછો 2020નો નવો આવશે. ક્યારે આવશે? આપણને ક્યારે મળશે? તો ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં ઇકોનોમિક સર્વે આવશે, એની અંદર આપણને 2020નો આંકડો મળશે. 19 મુજબ જુઓ તો પહેલું મહારાષ્ટ્ર છે અને બીજું કોણ છે? ગુજરાત છે. બરાબર છે? આગળ જોઈએ. કપાસની સંકર જાતો
તો એમાં યાદ રાખવા માટે દેવીરાજ, દેવી તેજ અને દિગ્વિજય. અહીંયા દેવી પ્રસાદ ના લખી દીધા, બરાબર, હેરાફેરીવાળો. દેવીરાજ, દિગ્વિજય, દેવી તેજ પ્લસ બીજી કઈ છે તો બીટી કપાસ, બેસિલસ thuringiensis, ગુજરાત 17 અથવા તો ગુજરાત, પછી વાગડ. આ બધી કપાસની સંકર જાત છે. આના માટે સ્ટોરી શું બનાવવાની તો જો દેવીરાજ, દેવી તેજ, દેવી પ્રસાદ કહી દો, દિગ્વિજય કહી દો. દેવી પ્રસાદ તો ખાલી યાદ રાખવા માટે છે, બરાબર. દિગ્વિજય તો આ 3 ભાઈઓ છે એવું માની લો, 3 ભાઈ છે. 3ના નામ ક્યાંથી શરૂ થાય છે? ડી પરથી. તો 3D અથવા તો દેવીરાજ, દેવી તેજ અને દિગ્વિજયે ગુજરાતના વાગડના મેદાનમાં બીટી કપાસ રોપ્યું. બીટી કપાસ છે તો બધાને ખબર જ છે આપણને. તો દિગ્વિજય, દેવીરાજ અને દેવી તેજે ગુજરાતના વાગડના મેદાનમાં બીટી કપાસ રોપ્યું. એટલે તમને એ પણ યાદ રહી ગયું કે બધી જાત કોની છે? કપાસની છે. બીટી કપાસ બોલો એટલે ગુજરાત, વાગડ, બીટી, દેવીરાજ, દેવી તેજ અને દિગ્વિજય. આટલી સંકર જાતો અગત્યની છે કપાસની, બરોબર છે. ગુજરાત કપાસ 18 નંબરની જે જાત છે એ સામાન્ય કરતાં 117% વધારે ઉત્પાદન આપે છે. આ જે ટકાવારી છે તે આપણી સંકર જાત છે. એની ઉપર એવું રિસર્ચ કરીને એને બનાવવામાં આવી છે કે યુઝ્યુઅલ જે ગુજરાત કપાસ હોય છે તો એના કરતાં 117% વધારે એનું ઉત્પાદન જોવા મળે છે. રોગ જોઈ લો તો ખૂણિયા ટપકાનો રોગ એક કપાસની અંદર બહુ કોમન છે કે ખૂણિયા આકારના ટપકા પડી જાય. સુકારો છે, ડાળીઓના પાન ચીમડાઈ જાય, સુકાઈને ચીમડાઈ જાય. બળિયા ટપકાનો રોગ તો એની અંદર શું થાય? ટપકા પડી જાય. ટપકાનો રોગ છે, ટપકા તો પડવાના. બદામી રંગના પડે અથવા તો બ્રાઉનિશ કલરના બળી ગયો તો કેવો બ્રાઉન કલર જેવો થઈ જાય એ ટાઈપના ટપકા પડી જાય. શેમાં? બળિયા ટપકાના રોગમાં. આટલી વસ્તુ કપાસમાં છે. નિકાસમાં આપણો સારો એવો ફાળો છે. કોટન ઇન્ડસ્ટ્રી કપાસને લીધે આપણે ત્યાં વિકસી છે. એ બધી વસ્તુઓ આપણને જનરલ સેન્સમાં ખબર તો છે જ. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાયો કે આપેલા પૈકી લાસ્ટ યર જીપીએસસીએ જ લીધેલી ક્યાં તો એસટીઆઈ ક્યાં તો ડીવાયએસઓની પરીક્ષાનો પ્રશ્ન છે એને કેવી રીતના આવા પ્રશ્નને ટેકલ કરવાના એની વાત કરી. પ્રશ્ન એવો હતો કે આપેલા પૈકી કયા પાકનું વાવેતર ગુજરાતમાં સૌથી વધુ થાય છે, સૌથી વધુ વિસ્તારમાં થાય છે? ઓપ્શન કંઈક આવા હતા: ઘઉં, ચોખા, કપાસ અને મગફળી. હવે સમજો આમાં 50-50 લાઇફલાઇન ક્યારે મળી જાય? જ્યારે તમને પહેલાં ખેતીના વલણ ખબર હોય ને તો એક વસ્તુ ક્લિયર કટ ખબર છે કે ભાઈ ગુજરાતમાં ધાન્ય પાકો કરતાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. એટલે ઓટોમેટિકલી આ બે ઓપ્શન આપણા એલિમિનેટ થઈ ગયા. રહ્યા બે, કપાસ અને મગફળી. તો હવે તમને અહીંયા ખબર હોવું જોઈએ ડિસ્ટ્રીબ્યુશન છે એનું, સોઇલનું, જમીનનું વિતરણ ખબર હોય અને થોડી ઘણી ભૂગોળની માહિતી હોય તો તમે ઇઝીલી એનો આન્સર લખી શકો. કેવી રીતે આવા પ્રશ્નોને ટેકલ કરવાના? તો વિચારો કે ભાઈ કપાસ છે તો ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કપાસ થાય? તમને એક્ઝેક્ટ ભલે ના ખબર, તમને જિલ્લાનો થોડો ઘણો આઈડિયા હોય કે ભાઈ જુઓ સૌરાષ્ટ્રમાં કપાસ થાય છે, ઓકે, યસ થાય છે, વાંધો નહીં, સોરી, સૌરાષ્ટ્રમાં કપાસ થાય છે, ઓકે. શું ઉત્તર ગુજરાતમાં કપાસ થાય છે? થોડી ઘણી માત્રામાં થાય છે. પણ અહીંયા પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરીને છેક નર્મદા જિલ્લા સુધી, છોટાઉદેપુર સુધી કપાસ થાય? ડેફિનેટલી થાય. તો અહીંયા બધે તમારું કપાસ ઉગે છે. ઓકે, આટલી ખબર પડી. ચલો ભાઈ, હવે વાત કરીએ મગફળીની. તો મગફળીનો મેપ અહીંયા નીચે દોરીએ આપણે. સમજો, જો કચ્છમાં બી કપાસ ઉગે છે, બરોબર છે, કચ્છમાં પણ કપાસ થાય છે થોડા ઘણા પ્રમાણમાં, પણ થાય છે. હવે સમજો મગફળી ક્યાં થાય? તો મગફળી એક તો આપણી થાય સૌરાષ્ટ્રમાં, થોડી ઘણી થાય ઉત્તર ગુજરાતમાં. પણ શું તળ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં મગફળી થાય છે? થતી નથી. તો મગફળી એક અહીંયા પોકેટ છે ને એક અહીંયા એનો પોકેટ છે. જ્યારે કચ્છમાં, સોરી, કપાસમાં સૌરાષ્ટ્રમાં બી છે, ઉત્તર ગુજરાતમાં બી છે, પૂર્વ પટ્ટી આખી મધ્ય ગુજરાતની પૂર્વ પટ્ટી છે ત્યાં બી છે, ભરૂચ કાનમ પ્રદેશ સુધી છે, ઓલમોસ્ટ અહીંયા વડોદરાને બધે છે. તો લોજિક શું કહે છે? કયો એરિયા વધારે હશે? આનો જવાબ શું હતો? આનો કપાસ. જ્યારે પણ તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો બહુ જ શાંતિથી વિચારવાનું કે કયો પાક કયા વિસ્તારોમાં થાય અને એને અનુકૂળ જમીનો ક્યાં ક્યાં આવેલી છે. એટલે જ
જે આગળ આપણે મેપથી કર્યું છે એ મેપ્સ બહુ પ્રોપરલી કહો છો. તમે વિચારો આ આખી વસ્તુ કોઈ બી પાક પૂછે, ખાલી જો તમને નકશો આવડતો હોય ને તો તમે એને ઇઝીલી વિચારીને સમજીને એલિમિનેટ કરી શકશો. જો કોમ્પિટિટિવ એક્ઝામ્સના જે લેવલ થઈ રહ્યા છે દિવસે ને દિવસે, તો અહીંયા એવી એક સ્ટ્રેટેજી બી તમને આવડવી જોઈએ કે ભલે સાચો આન્સર ખબર નથી પણ ખોટા કયા છે એ ખબર હશે ને તો પણ તમે 3 ખોટાને એલિમિનેટ કરીને સાચા સુધી પહોંચી શકશો. ખ્યાલ આવે છે? ઓકે, આગળ હવે વાત કરીએ મગફળીની. તો તમે સમજો કે મગફળી પણ ખરીફ પાક છે, કપાસ પણ ખરીફ પાક છે. મગફળી પણ સૌરાષ્ટ્રમાં થાય, કપાસ પણ સૌરાષ્ટ્રમાં થાય. હવે મને એવું કહો કે જુનાગઢ જિલ્લો છે ફોર એક્ઝામ્પલ, આ જુનાગઢ જિલ્લામાં કપાસ પણ ઉગે છે, મગફળી પણ ઉગે છે. આ જ જુનાગઢ જિલ્લામાં મગફળી પણ ખરીફ પાક તરીકે લેવાય છે, કપાસ પણ ખરીફ પાક તરીકે લેવાય છે. તો શું બંનેને જોઈતી કન્ડિશનમાં કંઈ ફરક હશે? ના હોય. મારા ખેતરમાં હું કપાસ ઉગાડું છું, મારી બાજુના ખેતરવાળા ભાઈ મગફળી ઉગાડે છે, અમે બંને જુનાગઢમાં છીએ, અમે બંને ચોમાસામાં ખેતી કરીએ. તો જે વસ્તુ, જે વરસાદ, જે જમીન કપાસને જોઈતી હશે એ જ તો જોઈશે કોને? મગફળીને. હા કે ના? ઓલમોસ્ટ આઈડેન્ટિકલ છે. મગફળી પણ કેવો પાક છે? ખરીફ પાક છે, અને વરસાદ પછી તેનું તરત જ વાવેતર થાય. તો વરસાદ કેટલો જોઈશે? તો 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ. સૌરાષ્ટ્રની અંદર 100થી વધારે પડે તોય કપાસ મગફળીના ખેડૂતોને તકલીફ, ઓછો પડે 60થી તો પણ કપાસ મગફળીના ખેડૂતોને તકલીફ. હવે સૌરાષ્ટ્ર રિજિયન છે, આપણને ખબર છે ત્યાં મોટાભાગની જમીન કેવી છે? મધ્યમ કાળી, છીછરી કાળી પ્રકારની છે. તો મગફળીને પણ કેવી જમીન જોઈશે? કાળી જમીન, મધ્યમ કાળી, છીછરી કાળી. પ્લસ ઉત્તર ગુજરાતની અંદર મગફળી થાય છે, બનાસકાંઠાની અંદર થાય છે, મહેસાણાની અંદર કપાસ મગફળી બંને થાય. ત્યાં કેવી જમીન છે? યાદ કરો, રૂપણ નદીના કાંપથી વિરમગામના મેદાનમાં કેવી જમીન છે? ગોરાડુ જમીન છે કે નહીં? તો ગોરાડુ એટલે કે રેતાળ જમીન બનાસકાંઠાની અંદર છે, તો રેતાળ જમીન જોઈશે. તદ્દન સૂકાપણું અથવા તો અતિશય વરસાદ બંને નુકસાન કરે, તો આ જ વસ્તુ કપાસને પણ તો લાગુ પડતી હતી કે નહીં? ખ્યાલ આવે છે? ઓલમોસ્ટ સેમ જાય છે બંને. આની સંકર જાતો થોડીક વિચિત્ર છે, ધ્યાન આપજો. જુનાગઢ, પંજાબ, JH, AH, ગુજરાત મગફળી 6, આ બધી જાતો છે. આમાં કશું યાદ નહીં રાખવાનું, કેવું જિલ્લા અને રાજ્યના નામ પરથી જેના નામ હોય ને એ મગફળી છે. જુનાગઢ જિલ્લો છે, પંજાબ રાજ્ય છે. JH અને AH જુઓ, JH અને AH. તો H ફોર યાદ રાખવા માટે હેઝલનટ. મગફળી એટલે શું? ગ્રાઉન્ડનટ. આવો જ એક નટ છે હેઝલનટ. હેઝલનટની ચોકલેટ્સ આવે છે, તમે ખાધી હોય તો હેઝલનટ બી એક પ્રકારનું આ ટાઈપની વસ્તુ તમે કહી શકો યાદ રાખવા પૂરતું. તો આવું H એટલે હેઝલનટ યાદ રાખીને ગ્રાઉન્ડનટ જોડે કનેક્ટ કરી દો, થઈ ગયું શું આપણું? મગફળી. બહુ જ સિમ્પલ છે. આ વસ્તુઓને લોકોએ ખોટી ડરાઈને આનો હાવ ઊભો કર્યો છે કે આ તો ગોખવું પડે. કંઈ જ ગોખવાની જરૂર નથી. સમજણ સૌથી અગત્યની વસ્તુ છે. જો આ બધી વસ્તુ છે કે સાયન્ટિફિક છે, એગ્રીકલ્ચર, તેને ગોખવાનું ના હોય. વિજ્ઞાનને સમજી લો તેને ગોખવાની જરૂર ના પડે. ખ્યાલ આવે છે? તમને સ્કૂલમાં 3જા ધોરણમાં કે 2જા ધોરણમાં તમે સરવાળો કરતા શીખ્યા હતા ગણિતમાં, પછી તમે જીવનમાં કેટલા બધા સરવાળા કર્યા, કેટલી બધી બાદબાકીઓ કરી, ભૂલી ગયા સરવાળાનો નિયમ? ના. કેમ? સાયન્સ છે, લોજિક છે, એ એમ જ થાય. તો અહીંયા પણ આવું છે. ક્લિયર? આગળ. સૌરાષ્ટ્રનો ફેવરેટ પાક એટલે તમાકુ. દર 3જો વ્યક્તિ ત્યાં શું કરતો હોય? હાથની મૂવમેન્ટથી તમને ખબર છે. ખેર, તમાકુ ગુજરાત પહેલા નંબરે છે. યાદ રાખજો, ડેટા ચેન્જ થઈ ગયા છે. પહેલાં ગુજરાત ભલે 2જા 3જા પર હતું, અત્યારે ગુજરાત પ્રથમ છે, ફર્સ્ટ નંબર પર છે ગુજરાત. અને તમાકુ માટે આપણે કયો પ્રદેશ જાણીતો છે? ચરોતર. પણ શું પણ શું તમાકુ ફક્ત ચરોતરમાં જ થાય છે? જવાબ છે ના. ચરોતરમાં તો થાય જ છે, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ તમે જાઓ તો ત્યાં બી તમાકુ મોટા પાયામાં ઉત્પાદન કરવામાં આવે છે. તો તમાકુ ભલે પહેલા 2જા નંબરે ખેડા અને આણંદ જ છે, પણ ઉત્તર ગુજરાતમાં પણ, એટલે તમને એવું વાક્ય લખે કે ગુજરાતમાં તમાકુનું ઉત્પાદન ફક્ત ચરોતર પ્રદેશમાં થાય છે, વાક્ય ખોટું છે. ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા અને એની આસપાસના વિસ્તારોમાં પણ તમાકુ ઉગાડવામાં આવે છે અને બહુ મોટા પાયે ઉગાડવામાં આવે છે. યાદ રહેશે. ઓકે. તમાકુ ચરોતર પ્રદેશ, કઈ જમીન યાદ આવે? પેલી
બેસર જમીન, લોએસ્ટ પ્રકારની બેસર જમીન. ક્લિયર છે? આગળ જઈએ. નેક્સ્ટ. હવે જો અત્યાર સુધીના જે પાક હતા ને, તમાકુ, મગફળી, કપાસ, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, આટલાના જ આપણને કન્ડિશન, વરસાદને જમીન ખબર હોવા જોઈએ. હવે બાકીના પાકમાં વાંધો નહીં આવે. અને એક આ છેલ્લો એરંડા, આની અંદર યાદ રાખજો. બાકીનામાં બહુ કોઈ મેજર ફેક્ટ્સ તમારે યાદ રાખવાની છે નહીં. મેઇનલી બધામાં આપણે રેન્કિંગ, ક્રમાંકો યાદ રાખવાના છે. હવેનો જે પાક છે એ છે એરંડા, એટલે કે દિવેલા. ઇંગ્લિશમાં એને શું કહેવાશે? કેસ્ટર. કેસ્ટર ઓઇલ એટલે દિવેલ. દિવેલામાંથી નીકળે શું? દિવેલ. બરોબર છે. એરંડાના ઉત્પાદનમાં ગુજરાત, વાક્ય વાંચજો, વિશ્વમાં પ્રથમ છીએ. વી આર હાઈએસ્ટ પ્રોડ્યુસર ઓફ કેસ્ટર્સ ઇન વર્લ્ડ. વિશ્વની અંદર સૌથી વધારે. દિવેલામાં યાદ રાખવાનું કે જેને કંઈ ના ચાલે ને, દિવેલા એ બધી જમીનમાં ઉગી જાય. બરાબર. જે જમીનમાં કંઈ છે જ નહીં, જ્યાં કંઈ છે જ નહીં, જ્યાં કોઈ બીજો પાક ઉગશે જ નહીં, ત્યાં કોણ ઉગશે? ભાઈ. ભાઈ એટલે કે દિવેલા. સૂકી જમીન, ઓછો વરસાદ, રેતાળ જમીન, એકદમ જેની ઉત્પાદકતા, ફળદ્રુપતા ખૂબ ઓછી છે એવી જમીન, બધે દિવેલાને મોજ આવે. આપણે ઉગશું કે એકલા? તો યાદ રાખજો. ઓછામાં ઓછો ભેજ એટલે કે સૂકું આબોહવા છે, દુકાળ પડેલો છે, એકદમ ડ્રાય એરિયા છે, રણ પ્રદેશ છે, વાંધો નહીં, દિવેલા ઉગી જશે. મધ્યમ સ્તરનું તાપમાન, મોસ્ટલી ઊંચું તાપમાનમાં બી આને બહુ વાંધો નથી આવતો, પણ તાપમાન પ્રિફરેબલ છે કે મધ્યમ હોય. પણ તમે 50-60 ડિગ્રીમાં ઉગાડવા જાઓ તો ના ઉગે. બરાબર છે. સારા નિતારવાળી, જેમાંથી પાણી તરત નીકળી જતું એવી જમીન માફક આવે. મધ્યમ કાળી જમીનમાં બી ઉગે છે. ગોરાળું જમીન, રેતાળ જમીન, જો ઓલમોસ્ટ બધી જમીનમાં ઉગી ગયું. હવે કાપની જમીનમાં દિવેલા ના રોપાય. કેમ? તો કાપની જમીનમાં ઉગવા માટે ઘણા બધા પાક છે આપણી પાસે, તો ત્યારે આને નાખીને જમીન વેસ્ટ ના કરાય. સિમ્પલ છે. બરોબર છે. ઓલમોસ્ટ આખા ગુજરાતમાંનું વાવેતર થાય છે, બધી જગ્યાએ વધતા ઓછા પ્રમાણમાં. તેના રેન્કિંગ આપણે પાછળ જોઈશું. એની સંકર જાતો છે GAVC, GCH અને GAVCH. આમાં C ફોર કેસ્ટર યાદ રાખીને આગળ વધી જવાનું. બહુ મહેનત નહીં કરવાની. C એટલે કેસ્ટર, કેસ્ટર એટલે દિવેલા. પતી ગયું. આનું ફૂલ ફોર્મ કોઈ તમને કદી પણ આનું ફૂલ ફોર્મ નહીં પૂછે કોઈ પણ પરીક્ષામાં. સિવાય કે તમે ખેતીવાડી અધિકારી હોય તો એ વસ્તુ અલગ છે. ક્લિયર છે? આ કોણ છે? દિવેલા. આગળ જઈએ. હવે આવશે શેરડી, સૌથી ઇમ્પોર્ટન્ટ પાક. અને અહીંયા યાદ રાખજો, શેરડી એ 12 માસી પાક છે. યાદ રાખજો, શેરડી એ 12 માસી પાક છે. 12 માસી પાક એટલે કેવો પાક? તમે કહેશો સર જે પાક 12 મહિના ઉગાડાય એને 12 માસી પાક કહેવાય, અથવા તો જેનું વાવેતર વર્ષમાં ગમે ત્યારે થઈ શકે એને 12 માસી કહેવાય. ના, વાત ખોટી છે. સમજો, રવિ પાક આપણે જોયો, ખરીફ પાક જોયો, જાયદ પાક જોયો. એ જ લોજિકમાં તમે 12 માસી પાક મૂકવા જશો તો ખોટું પડશે. 12 માસી પાક એટલે શું? તો જે પાકને તૈયાર થતાં 12 મહિના કે 1 વર્ષ કે એનાથી વધારે સમય લાગે તો એવા પાકને 12 માસી પાક કહેવાય. શેરડી તમે કંઈ આ વખતે રોપી આ ખરીફ સિઝનમાં, તો રવિ સિઝનમાં એની લણણી ના થાય. એની લણણી ક્યારે થાય? આવતી રવિ સિઝનમાં. 12 થી લઈને 18 મહિનાની વચ્ચેનો સમય શેરડીના પાકને લાગે. જેવી કન્ડિશન, જેવી સિંચાઈ ડિપેન્ડ કરે. કોઈની શેરડી 13 મહિનામાં રેડી થાય, કોઈની 15 મહિના, પણ એવરેજ 15 થી 17 મહિનાની આસપાસનો સમય ગણીને ચાલવાનું. એટલા માટે કહીએ છીએ શેરડી એક એવો પાક છે, 12 માસી પાક છે. રેડી. એટલે તમારે એવું નથી કે ભાઈ તમે ચલો આ વખતે ડિસેમ્બર 2020માં તમે શેરડીનું વાવેતર કરી દીધું તો માર્ચ એપ્રિલમાં પૈસા આવી જાય. નહીં આવે. આવતા માર્ચ એપ્રિલ 2022માં પૈસા આવે. સમજો તમે? ખ્યાલ આવે છે? તો એટલા માટે એને 12 માસી ક્રમ કહેવાય. ગુજરાતમાં 5મા નંબર છે ઇન્ડિયા લેવલ પર. શેરડીને કેવી આબોહવા જોઈએ? તો તમે એક વસ્તુ યાદ રાખજો, શેરડી જે છે એ સાઉથમાં ઉગે, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, ગુજરાતમાં, ઉપર યુપીમાં બી ઉગે છે. શેરડીને જોઈએ કેવી જમીન? કાપની જમીન પ્લસ કાળી જમીન, બંને જમીન. જે ચોખાને જોઈએ ને ઓલમોસ્ટ સેમ. જ્યાં ચોખા ઉગે છે ત્યાં શેરડી બી ઉગે છે. ચોખા અને શેરડીની કન્ડિશન ઓલમોસ્ટ સેમ છે. હા, એક કન્ડિશન યાદ રાખજો, વરસાદ સારો જોઈશે બંનેને, શેરડીને અને ચોખાને. કેમ? તો જુઓ, 12 માસી પાક છે. એ તમે સૂકા વિસ્તારમાં રોપી દેશો તો પાણીની સમસ્યા થશે ને પાક નહીં થઈ શકે.
આખું વરસ કોઈ પાકને પાણી જોઈતું હોય તો બહુ જરૂરી બને કે ચોમાસાના 4 મહિના તમારા વિસ્તારમાં વરસાદ સારો પડતો હોય તો એટલો ટાઈમ તો મેનેજ થઈ જાય અને ચોમાસાના 4 મહિના પડેલો વરસાદ શિયાળાના ઇનિશિયલ 1-2 મહિનામાં પણ જમીનમાં ભેજ આપે, તમે પાણી સંગ્રહ કરી શકો. ખ્યાલ આવે છે? તો કાપની જમીન અને કાળી જમીન બંને પ્રકારની જમીનો, ફળદ્રુપ જમીનો જે છે એની અંદર શેરડી ઉગશે. વરસાદ કેવો? તો 100 સેન્ટીમીટરથી વધારે, 125 સેન્ટીમીટર કે એનાથી વધારે વરસાદ હોય તો પણ સારું. ગરમ ભેજવાળી આબોહવા, મધ્યમ કાળી, ઊંડી કાળી જમીન. એટલે તો ગુજરાતમાં શેરડી મહત્તમ ક્યાં થાય છે? દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ હાઈએસ્ટ શેરડી એરિયાની અંદર થાય છે. સૌરાષ્ટ્રમાં થાય છે, મધ્યમ કાળી જમીન છે ત્યાં, જુનાગઢની અંદર છે, ગીર સોમનાથમાં છે, પણ માત્રા બહુ ઓછી છે. કમ્પેર ટુ સાઉથ ગુજરાત ઓછી થાય છે. શેરડી સૌથી વધારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળે. એની જાત કઈ છે? કોસી, ગુજરાત શેરડી, ગુજરાત સુગરકેન અને કલ્ક અથવા તો કલ્કી કહે છે અમુક જણ. તો આ 4 જાત છે, એની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ નથી. શેરડીના રોગ જોઈ લો. રાતડો એક તો છે, ફૂગથી એનો સાંટો હલકો અને પોલો થઈ જાય. એમ તમને લાગ્યો હો જોરદાર પાક થયો છે, પણ જો શેરડીને રાતડો લાગ્યો હોય તો તમે જ્યારે એનું શેરડીનો સાંઠો ઉચકો ને તો અંદરથી પોલો થઈ ગયો હોય. બહારથી બહુ જોરદાર લાગે, જેમ આપણી ઇકોનોમી છે કે ઇન્ડિયાનું આટલા $1 ટ્રિલિયન ઇકોનોમી, અંદરથી જો તો સાહેબ ખબર પડે પોલી છે, નોકરીઓ નથી, યુવાનો બેરોજગાર છે, પબજી ટીચ કરે છે. ચિત્ર બહુ મોટું લાગે, બહુ સરસ લાગે, પણ અંદરથી જુઓ ને તો વાસ્તવિકતા કંઈક વરવી જ નીકળે એવો રોગ એટલે રાતડો. પછી ચાબુકાંજીઓ, આ ફૂગથી થતો રોગ છે, એની અંદર બી ચાઠા પડી જાય છે. ચટપટનો રોગ અથવા તો મોઝેક કહેવાય છે ને, આ વાયરસ છે એક જાત, એનાથી પાનની લીલાશ ઘટી જાય. જો શેરડી કેવી છે તમારા ખેત અથવા તો તમે કશે જતા હોય ને શેરડી ઉગી હોય તો શેરડીની ક્વોલિટી જજ કરવી હોય ઉપર છેલ્લી રીતે, તો એના પાંદડા કેટલા ગ્રીન છે, જેટલો સારો ડાર્ક ગ્રીન કલર એટલી શેરડી સારી, હેલ્ધી. આમાં શું થાય છે? એની પાનની લીલાશ ઘટી જાય, પીળાશ ટાઈપનો ફિક્કા લાગે રંગ, તો આ છે. ઘાસિયા જડિયાનો રોગ, તો જડ એટલે મૂળ, તો મૂળ ખરાબ થઈ જાય છે આનો, શેનો? શેરડીના છોડનો. તો આ છે. ક્લિયર? આટલા આપણા રોકડિયા પાકો હતા અને ધાન્ય પાકો, એની કન્ડિશન્સની વાત કરી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ટેબલ છે. શેનું છે? ક્રોપ્સ હેવિંગ મેજર 2 districts અકોર્ડિંગ ટુ ધેર એરિયા સોન. ગુજરાતી લખી દઉં છું અહીંયા જ. વાવેતરના આધારે પ્રથમ 2 જિલ્લાઓ, દરેક પાકના જેટલા અગત્યના પાકો છે બધાનો ડેટા અહીંયા લીધો છે. તમને થાય સાહેબ આવા 28 પાક યાદ ક્યારે રહી રહે? નહીં રાખવાના. તમારે બધા યાદ રાખવા હોય, વેલ એન્ડ ગુડ. બધા યાદ નથી રાખવા, જેટલા આપણે ભણી ગયા એટલા ખાસ કરી જવાના, ટીક કરતા જઈએ. પણ આ ટેબલ શેનું છે? તો આ ટેબલ છે વાવેતરનું. કે ભાઈ વાવેતર વિસ્તાર આપણે સમજાતા લાસ્ટ લેક્ચરમાં, તો વાવેતર વિસ્તાર ક્ષેત્રફળ, જો અહીંયા શું લખ્યું છે? H એટલે હેક્ટર, કે ભાઈ 1,23,270 હેક્ટર જમીનમાં ચોખાનું વાવેતર થયું તો એનું ક્ષેત્રફળ છે. જ્યારે બીજું ટેબલ જે છે એ શેનું છે? ઉત્પાદનનું. બીજું જે ટેબલ છે આપણું ઉત્પાદનનું ટેબલ છે, કે ભાઈ સૌથી વધારે ઉત્પાદન કઈ જગ્યાએ છે. તો અહીંયા તમને જુઓ મેટ્રિક ટનમાં છે, આગળ શેનામાં હતું? હેક્ટરમાં હતું, અહીંયા મેટ્રિક ટન છે. તો આ ઉત્પાદનના આધારે આંકડા છે, આ વાવેતરના આધારે છે. અને મેં તમને આગળના લેક્ચરમાં એટલે જ સમજાવ્યું હતું કે વાવેતર કરવું અલગ વસ્તુ છે અને ઉત્પાદન કરવું અલગ વસ્તુ છે. બંનેમાં વેરિએશન આવી શકે. જરૂરી નથી કે અહીંયા અમદાવાદ પહેલા નંબરે છે તો અહીંયા અમદાવાદ પહેલા નંબરે જ હોય. જો લો ખેડા થઈ ગયું રાઈસમાં, સૌથી સારું એક્ઝામ્પલ છે આ, બરોબર છે? તો યાદ રાખજો આ વસ્તુ. અને આ જ ટેબલ બંને હવે થોડાક સમજીએ. આ પોર્શન તમારે યાદ રાખવાનું વધારે આવશે. પરીક્ષા પહેલાં March 21 આપણી ક્લાસ 1-2ની એક્ઝામ છે, પછી DYSO છે, પછી RFO છે, બધી એક્ઝામો છે. એ પહેલાં જો નવો ડેટા ગવર્મેન્ટ રિલીઝ કરશે તો એને એક અલગથી લેક્ચર બનાવીને એપની અંદર અપલોડ કરી દઈશ, જે જોઈ લેવો અચૂકપણે. અને એનું મટીરિયલ પણ જો નવો ટેબલ આવશે તો એનું પણ તમે અપલોડ કરી દઈશ અંદર. ઓકે, તો ધ્યાન આપો, અહીંયા ટેબલને થોડુંક સમજો. શું કહે છે? વાવેતરના આધારે છે આ પહેલું ટેબલ, એટલે અહીંયા ખાસ યાદ રાખજો આ વાવેતરનું ટેબલ છે. યાદ રાખવાના ભાગ કયા? તો પહેલું ચોખા. ચોખામાં સૌથી વધારે વાવેતર ક્યાં છે? અમદાવાદમાં, અને બીજા નંબરે છે ખેડા. જુઓ વાવેતરમાં ખેડા બીજા નંબરે હતું, પણ ઉત્પાદનમાં ક્યાં જતું રહ્યું? પહેલા નંબરે. આવું થશે. બીજો પાક છે જુવાર. જુવારમાં પહેલા નંબરે પોરબંદર છે, બીજા નંબરે તાપી છે.
બાજરીમાં બનાસકાંઠા અને આણંદ, મકાઈમાં દાહોદ અને પંચમહાલ. આ 4 અગત્યના. 5મો પાક કયો તો ધાન્ય પાક ઘઉં. તો ઘઉં આપણા વીટ લખ્યું હશે આર્યું. ઘઉંમાં અમદાવાદ અને સાબરકાંઠા. જો આ મેન પાકો અહીંયા છે, બાકીના જોઈ લેજો. રાગી આપણે ત્યાં ખાલી એક જ જગ્યા હતા ડાંગમાં. એને કઈ જમીન જોઈએ તો યાદ રાખજો, રાગીના પાકને પડખાઉ જમીન જોઈશે. રાગીનું જ બીજું નામ રાગી છે, એનું જ બીજું નામ શું છે? નાગલી. બરોબર છે. મગમાં કચ્છ, બનાસકાંઠા, મઠમાં બી કચ્છ અને અમદાવાદ. આ વાવેતરનો ડેટા છે. બીજો અગત્યનો પાક છે મગફળી, રાજકોટ અને જુનાગઢ, એરંડો, મહેસાણા અને બનાસકાંઠા. સિસમમ એટલે આનું નામ શું છે? તલ. અમુકના નામ તમને ખબર ના હોય તો એટલા માટે તલ. સોયાબીનમાં દાહોદ અને અરવલ્લી. કપાસ અગત્યનો પાક, યસ. કપાસમાં અમરેલી અને સુરેન્દ્રનગર વાવેતરમાં પહેલા નંબરે. તમાકુમાં ખેડા, આણંદ. બનાના એટલે કેળામાં ભરૂચ અને આણંદ. ગ્રામ એટલે ચણા. રાયડામાં બનાસકાંઠા અને પાટણ. શુગરકેન શેરડીમાં સુરત અને ભરૂચ. ક્યુમિન, ફેનલ અને ઈસબગુલ એટલે કે જીરું, વરિયાળી અને ઈસબગુલ. ક્યુમિન, ફેનલ અને ઈસબગુલ એટલે જીરું, વરિયાળી અને ઈસબગુલ. એમાં પહેલાં એવું હતું કે મહેસાણા અને ઊંઝાની તમે વાત કરતા હતા, હવે નથી. જીરામાં સુરેન્દ્રનગર, વરિયાળીમાં સુરેન્દ્રનગર, ઈસબગુલમાં કચ્છ પહેલા નંબરે છે. તમને આગળ કીધું હતું ને કે નર્મદાની સિંચાઈ યોજનાના કારણે કચ્છની ખેતીની કાયાપલટ થઈ ગઈ. રેતાળ જમીનને સિંચાઈની સુવિધા મળે તો ત્યાં ખૂબ સારી ખેતી થઈ શકે. એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આ કોઠો. આગળ ઉત્પાદનમાં વધારે ખબર પડશે, જોઈએ આપણે. ડુંગળીમાં ભાવનગર, લસણમાં જુનાગઢ, બટાકામાં બનાસકાંઠા, મરચામાં આણંદ. આ બધા શું છે? વાવેતરના. જો પ્રેક્ટિકલ વસ્તુ કહું, પરીક્ષામાં વાવેતર કરતાં ઉત્પાદનનો ડેટા પૂછાવાની શક્યતા વધારે. તો આ ખાસ યાદ રાખજો. આ શું છે? મહત્તમ ઉત્પાદન કરતા પ્રથમ 2 જિલ્લાઓ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટેબલ છે. આ શું છે? ઉત્પાદન. ઓકે. ચોખાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? તો ચોખાનું સૌથી વધારે ઉત્પાદન 2019 મુજબ ખેડામાં. જુવાર ક્યાં ઉગી? પોરબંદરમાં. બાજરીમાં બનાસકાંઠા પહેલા નંબરે. આ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ છે, આ સેકન્ડ ડિસ્ટ્રિક્ટ છે. ખ્યાલ આવે છે? જો બાજરીમાં 50.74% રાજ્યનું ઉત્પાદન ખાલી એક જ જિલ્લો કરી દે, બનાસકાંઠા. ખ્યાલ આવે છે? મકાઈમાં દાહોદ અને પંચમહાલ પહેલા બીજા નંબરે. રાગીમાં ડાંગ અને વલસાડ. જો ડાંગ 70%, 69.62 એટલે ઓલમોસ્ટ 70% ઉત્પાદન તો કોણ કદાચ? ખાલી ડાંગ. અને વલસાડ બાકીનું 30%, એટલે પતી ગયું 100% ઉત્પાદન તમારું. સમજો છો? મગ, મઠ, અડદ, તુવેર, મગફળી. જુઓ, મગફળીમાં મેઇન વસ્તુ રાજકોટ, જુનાગઢ વાવેતરમાં આગળ હતા. જમીનની ફળદ્રુપતા ઓછી છે, એના લીધે અહીંયા જુઓ સિંચાઈની સુવિધા બનાસકાંઠા અને જુનાગઢ થઈ ગયા. રાજકોટ નીકળી ગયું અહીંથી. મેં તમને કીધું હતું આગળ કે રેતાળ જમીનવાળા વિસ્તારમાં સિંચાઈ હોય એના લીધે ઉત્પાદન વધી રહ્યા છે. સિંચાઈએ કાયાપલટ કરી દીધી. તમે જુઓ અહીંયા તો આ બનાસકાંઠા, અમદાવાદ, આ બનાસકાંઠા ફરીથી સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા. આ બાજુ જુઓ કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર. કેટલી બધી જગ્યાએ, મતલબ 28માંથી ઓલમોસ્ટ 15-20 જગ્યાએ આવા જિલ્લાઓ જ્યાં રેતાળ જમીન છે પણ હવે સિંચાઈ વધી છે, એના લીધે એ લોકો ટોપ 2માં આવી ગયા છે. ઇમ્પેક્ટ સમજો સિંચાઈનો. બરાબર છે? દિવેલામાં પહેલા નંબરે મહેસાણા છે. તલમાં સુરેન્દ્રનગર. કપાસમાં સુરેન્દ્રનગર પહેલા નંબરે, રાજકોટ બીજા નંબરે. કપાસમાં અહીંયા અમરેલી હતું અને સુરેન્દ્રનગર હતું. તો જો સુરેન્દ્રનગર સેકન્ડથી ઉત્પાદનમાં ફર્સ્ટ થઈ ગયું. તમાકુમાં આણંદ, ખેડા. જો તમાકુમાં ઉત્પાદનમાં આણંદ, ખેડા છે, વાવેતરમાં ખેડા, આણંદ છે. ઊંધું છે. કેળાનું સૌથી વધારે ઉત્પાદન આણંદ અને બીજા નંબરે ભરૂચ. ઘઉંમાં અમદાવાદ, શેરડીમાં સુરત, જીરું, વરિયાળી, ઈસબગુલ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ. બટાકામાં બનાસકાંઠા. આ આંકડાઓ યાદ રાખવાના છે. આંકડા નહીં પણ આ નામ.
પર્સન્ટેજ નહીં કરો ચાલે, એમાં કોઈ એવું તમને ટકાવારી પૂછતા નથી. ટૂંકમાં ઉત્પાદન અને વાવેતર આ બે ટેબલ તમારે કરવાના છે. ક્લિયર છે? આગળ જઈએ. હવે નાના મોટા પાક છે, જીરું, વરિયાળી, ઈસબગુલ. તો ભારતમાં ગુજરાત પ્રથમ છે આ ત્રણના ઉત્પાદનમાં. જીરુંમાં આપણે જો સમગ્ર વિશ્વમાં પ્રથમ છીએ. આ સિવાય જે ઊંઝા માર્કેટ યાર્ડ છે, એપીએમસી ઊંઝા મહેસાણાની અંદર બહુ ફેમસ છે આ બધા પાકો માટે. મરચું, હળદર, લસણ, મેથી જે આપણા ગરમ મસાલા છે એ પ્લસ જીરું, વરિયાળી, ઈસબગુલ આનું બહુ મોટું માર્કેટ એટલે ઊંઝા એપીએમસી મહેસાણાની અંદર. હમણાં ત્યાં કૌભાંડનું બી બધું ચાલે છે એટલે કરંટમાં રહેલું છે. બરાબર છે. ડુંગળી ભાવનગર, રાજકોટ અને જુનાગઢ. મેઇનલી ભાવનગરની ડુંગળી બહુ પ્રખ્યાત છે. રાજકોટ, જામનગર, જુનાગઢની ડુંગળી પણ સારી એવી પ્રખ્યાત છે. એક જ જિલ્લો ગુજરાતનો એવો છે જ્યાં ડુંગળીનું ઉત્પાદન થતું નથી. ગુજરાતના એક જ જિલ્લા પૂછી લે કયા જિલ્લામાં ડુંગળી નથી થતી, એક જ જિલ્લો ગાંધીનગર. કોઈ લોજિક નથી કેમ નહીં, પણ નથી. બીજી ફેક્ટ ડુંગળીમાંથી જે યાદ રાખવાની એ આ ભાવનગર, ગોંડલ અને જામનગર. આ ત્રણનો સ્વાદ આખા વિશ્વમાં અજોડ ગણાય છે. એટલે જ અહીંની ડુંગળીને સૂકવીને એનો પાવડર બનાવીને એનું શું કરવામાં આવે છે? એક્સપોર્ટ કરવામાં આવે છે વિદેશમાં. આ જો બધી ટ્રેનના નામ જેવું લાગે ને, તળાજા લોકલ, જુનાગઢ લોકલ, નાસિક, પછી એગ્રીફાઉન્ડ ડાર્ક, એરીફાઉન્ડ ડાર્ક, આ બધી જે છે ડુંગળીની સંકર જાત છે. એટલે બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ જજો એક વખત, યાદ રહે તો ઠીક છે. આમાં બહુ લોડ લેવાની જરૂર નથી. ક્લિયર? બટાકા ગુજરાત ચોથા ક્રમે છે. એની આગળ વાત કરીએ. બનાસકાંઠા આપણને ખબર છે, બહુ સારું એવું નામ છે ડીસાને એનું બટાકાના ઉત્પાદન માટે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન વલસાડની અંદર થાય છે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન વલસાડમાં, અને બીજા નંબરે કોણ છે? જુનાગઢ. જો કેરી કઈ યાદ રાખવાની તો વલસાડની હાફૂસ, જુનાગઢની કેસર અને ભાવનગરની જમાદાર. યાદ કરો ગોહિલવાડનું મેદાન, ફર્સ્ટ લેક્ચર. બીજા નંબરે જુનાગઢ જિલ્લો છે. ઓકે. જામફળ, ધોળકા અને ભાવનગર. અમદાવાદ અને ભાવનગર જિલ્લા પ્રથમ બે નંબરે આવતા હોય છે, ઓલ્ટરનેટ થયા કરે. દાડમમાં બી સેમ છે. દાડમ હશે તો એમાં પણ ભાવનગર અને અમદાવાદ છે. જામફળમાં બી અમદાવાદ અને ભાવનગર છે. ચીકુનું સૌથી વધારે ઉત્પાદન વલસાડ, બીજા નંબરે જુનાગઢ. ચીકુ અને કેરીનું સેમ ચાલે છે. જામફળ અને દાડમનું સેમ ચાલે છે. ચીકુ અને કેરીમાં વલસાડ, જુનાગઢ, આમાં અમદાવાદ, ભાવનગર. એ બે જિલ્લા મેઇન યાદ રાખવાના. ખલેલા 2019 જીપીએસસી પ્રિલિમ્સનો પ્રશ્ન. ખલેલાનું સેન્ટર ક્યાં છે? ખેતીનું કચ્છની અંદર છે, યાદ રાખજો. પપૈયા ખેડામાં સારા એવી માત્રામાં થાય છે, જામનગરની અંદર થાય છે, સુરતમાં થાય છે. હવે તો ઘણી બધી જગ્યાએ થાય છે. હોર્ટિકલ્ચર ક્રોપ્સ આપણા વધી રહ્યા છે. નાળિયેરી હાઈએસ્ટ ક્યાં? જુનાગઢ, પછી ગીર સોમનાથ. જો નાળિયેરી લોજિક શું કહે છે? દરિયા કિનારાવાળા જિલ્લા હોય. જુનાગઢ છે, ગીર સોમનાથ છે, વલસાડ છે, આ બધા મેઇન જિલ્લાઓ છે. જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને ભાવનગર. ભાવનગરમાં મહુવાની બાજુ તમે જાઓ, બહુ સારી એવી માત્રામાં નાળિયેરી જોવા મળે છે. ક્લિયર? આ ત્રણ ફેક્ટ યાદ રાખવાની. ગુજરાત સમગ્ર દેશમાં ફળોના ઉત્પાદનમાં કયા નંબરે છે? 9મા નંબરે છે. બધા ફ્રૂટનું ટોટલ ઉત્પાદન. શાકભાજીના ઉત્પાદનમાં 12મા ક્રમે અને ફૂલોની ઉત્પાદનમાં પણ 12મા ક્રમે. આ બે ફળ અને શાકભાજીમાં ફૂલ અને શાકભાજીમાં 12મા નંબરે અને ફળોમાં 9મા નંબરે. આ ત્રણ ફેક્ટ યાદ રાખવી પડશે. બેઠો આ ત્રણ સેન્ટેન્સ બી મૂકી દે પરીક્ષામાં. આ પહેલાં પૈકી સાચા વિધાનો જણાવો. 1 અને 2, 1 અને 3, 2 અને 3, 1, 2, 3. આવું કંઈ બી પૂછી શકે, એટલા માટે આ લખ્યા છે. ક્લિયર? તેલીબિયા ટોટલ છે ને, યાદ રાખજો, ફક્ત જાણકારી માટે છે. 9 એવા પાક છે જેને સંયુક્ત રીતે સરકાર જ્યારે બી લખે ને કોઈ બી ડેટામાં કે ભાઈ ઓઇલ સીડ્સનું પ્રોડક્શન આટલું થયું, કે આટલા માત્રામાં તેલીબિયાનું ઉત્પાદન થયું, ધેટ મીન્સ આ 9 પાક, તેલીબિયા શબ્દ આ 9 પાકને રિપ્રેઝેન્ટ કરે. કયા 9 તેલીબિયા છે મુખ્ય? તો રાયડો, એરંડો, સૂર્યમુખી, સોયાબીન, તલ, મગફળી, અળસી, કુસુમ અને રામતિલ. આ 9 આપણા મેઇન ઓઇલ સીડ્સ છે. બીજી એક ફેક્ટ કે બીજી બધી વસ્તુઓ જુઓ, પાછળ જઈએ થોડાક. બીજી બધી વસ્તુનું ઉત્પાદન મેટ્રિક ટનમાં મપાય, કિલોમાં મપાય. 100 કિલો એટલે 1 મેટ્રિક ટન. પણ જ્યારે વાત આવે કપાસની, તો કપાસનું ઉત્પાદન શેમાં મપાશે? ગાંસડીમાં. બેલ્સ, ઇંગ્લિશમાં એને કહેવાય છે બેલ્સ.
પ્રશ્ન અહીંયા એક તમારા માટે સેલ્ફ સ્ટડી તો ના કહેવાય, હોમવર્કમાં કહેવાય, કારણ કે આપણે એની વસ્તુ ભણવાની જ છે આગળ ઇન્ડિયન જ્યોગ્રાફીમાં. પ્રશ્ન એ છે કે એક ગાંસડી કપાસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલો કપાસ. પ્રશ્નનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં તમારે આપવાનો છે. કેટલા કિલો? એક ફેક્ટ બહુ કોમન છે ને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. તો એક ગાંસડીમાં કેટલા કિલો કપાસની ગણતરી થાય એ તમારે મને કહેવાનું, નહીંતર આપણે આગળ તો જોઈશું લેક્ચરની અંદર, બરાબર છે. આજના લેક્ચરમાં નહીં જોઈએ, નહીંતર પછી આનો કોઈ સેન્સ નહીં લે પ્રશ્ન પૂછવાનો, બરાબર. વલસાડની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું એક ફાર્મ છે, ત્યાં ઓઇલ પામ નર્સરી આવેલી છે. યાદ રાખજો, ગુજરાતમાં ઓઇલ પામ નર્સરી ક્યાં આવેલી છે? વલસાડમાં. ફેક્ટ પૂછાય એવી છે. અને સુરતની અંદર મોલવણ ખાતે પણ આવેલી છે, મોલવણ, બરાબર. સૂર્યમુખી ગમે તેવા વાતાવરણમાં, ગમે તેવી જમીનમાં, વધારે કે ઓછા પાણીવાળા પ્રદેશમાં ઉગી શકે. એને એક જ વસ્તુ જોઈએ સૂર્યમુખીને. શું જોઈએ? સનલાઇટ જોઈએ, બસ. સૂર્ય દેખાવો જોઈએ તો સૂર્ય તરફ મુખ રાખીને સૂર્યમુખી ઉગી જશે. સનફ્લાવર ઓઇલ લોકો આજકાલ બહુ ખાય છે. કચ્છ અને સુરેન્દ્રનગરની અંદર સૂર્યમુખી સારું એવું જો સૂકી આબોહવા છે, સૂકો પ્રદેશ છે, ઓછું પાણી છે, પણ ત્યાં રવિ પાક તરીકે મુખ્ય વાવેતર શેનું થાય છે? સૂર્યમુખીનું. અને બીજી એક ફેક્ટ છે, ગુજરાતનું સૌપ્રથમ બાયો વિલેજ કયું હતું? તો પોરબંદર નજીકના મોછા ગામને પોરબંદરની અંદર બાયો વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. ઓકે. પછી આ થોડાક ટર્મિનોલોજીસ છે, યાદ રાખવાની છે. હરિત ક્રાંતિ તો ધાન્ય માટે, શ્વેત દૂધ માટે, ભૂરી મત્સ્ય માટે, ભૂખરી ખાતર માટે, ગુલાબી ઝીંગા માટે, પીળા તેલીબિયા, સોનેરી તો ફળ. આ નામ ફક્ત જીકે પર્પઝ છે, આવડવા જોઈએ, ખબર હોવા જોઈએ, તો વાંચી જજો. મેઘ ધનુષ્ય ક્રાંતિ સર્વાંગી વિકાસ માટે, સિલ્વર ઈંડા માટે, ગોળ બટાકા માટે, બ્રાઉન વૈકલ્પિક ઉર્જા માટે, લાલ એટલે માંસના ઉત્પાદન માટે. જોઈ જજો એક વખત. ઓકે. મેઇન વસ્તુ રેન્કિંગ્સ. આ રેન્કિંગ શેના છે? ગુજરાતનું ભારતમાં કયું સ્થાન છે જે તે પાકની અંદર, એના આંકડા છે. આ સૌથી નવો ડેટા છે 2019નો, જે અવેલેબલ છે. સરકારે જે બહાર પાડેલો છેલ્લામાં છેલ્લો ડેટા છે. સ્ટેટિસ્ટિક્સ બુક આવે છે એગ્રીકલ્ચરની, એની અંદરનો છે, બરાબર છે. રિપોર્ટ વાંચવો હોય તો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક હેન્ડબુક વાંચજો. 400-500 પાનાની છે, વધારે નથી, વાંચી જજો. ના વાંચવો તો અહીંયા લખેલું જ છે. તમારું કામ મેં કરી દીધું છે, તો પછી હું કરો મહેનત કરો છો, બરાબર. સમજો. ઘઉં ગુજરાત 7મા નંબરે. શું છે? ભારતમાં ગુજરાત કયા નંબરે છે લખ્યું છે? તો ઘઉંમાં ગુજરાત ભારતમાં 7મા નંબરે, જુવારમાં 8મા નંબરે. જે મેજર યાદ રાખવાના છે એક છે આ બાજરી. કેમ? તો અત્યાર સુધી બધી બુકોમાં તમને જોવા મળશે કે બાજરીના ઉત્પાદનમાં ગુજરાત 3જા નંબરે છે, પણ એ 3જા નંબરે હતું. લાસ્ટ યર હરિયાણા રાજ્ય 3જા નંબરે આવી ગયું અને ગુજરાત હવે કયા નંબરે થઈ ગયું? 4થા નંબરે. કઠોળમાં આપણે 8મા નંબરે છીએ, તુવેરમાં 4થા નંબરે, ચણામાં 8મા નંબરે. આ બધાનું એટલું બધું કામ નથી. તેલીબિયા યાદ રાખજો, તેલીબિયામાં આપણે 4થા નંબરે છીએ. આપણા 3 પડોશી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આપણાથી આગળ છે. મગફળીમાં વી આર ધ ફર્સ્ટ. મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કોણ કરે છે? ભારતમાં ગુજરાત. કપાસમાં 2019માં આપણે થઈ ગયા 2જા નંબરે. પહેલા નંબરે કોણ છે? મહારાષ્ટ્ર. રાયડામાં 6ઠ્ઠા નંબરે થઈ ગયા. સોયાબીનમાં 6ઠ્ઠા. શેરડીમાં જો 5મા નંબરે. આ સારી એવી પ્રગતિ છે. પહેલાં આપણે 10મા, 12મા, 14મા નંબર પર આવતા હતા, ત્યાંથી આપણે આગળ આવી રહ્યા છીએ. તમાકુમાં ફર્સ્ટ. આ બી એક ખાસ યાદ રાખવાનો ડેટા. અત્યાર સુધી 2જા, 3જા નંબરે ફરતા હતા. બટાકામાં 4થા નંબરે, ડુંગળીમાં 6ઠ્ઠા નંબરે અને નાળિયેરમાં 7મા નંબરે. આમાંથી મેઇન છે તમાકુ, શેરડી, કપાસ, મગફળી. મગફળી એક યાદ રાખજો, બાજરી અને ઘઉં. આટલા મેઇન પાક છે. અને તેલીબિયા, યસ, આટલા અગત્યના છે જે યાદ હોવા જોઈએ. જો તમે ક્લાસ 3ના ફોર્મ ભર્યા હોય, બિન સચિવાલય, તલાટી, આ તે, તો પછી આ બધા ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે? તો આપણો એગ્રીકલ્ચર, કૃષિનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. આની અંદર આટલી વસ્તુ આપણે કવર કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખનિજો અને ઉદ્યોગો વિશે ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ.